છે? તો મસ્ત મજાનો એવો વરસાદનું વાતાવરણ છે. જોશો ઝીણો ઝીણો વરસાદ વરસે છે. અને આ અમારા ઘર પાસે બીલીનું ઝાડ છે, જેમાં નાના નાના એવા બીલા ઉભા છે. તો આપણે આ છે બનાવવાનું છે બીલાનું અથાણું. તો જો આપણે એના બધા નાના નાના એવા બીલા તોડીએ છીએ. જો તમે જોઈ શકો છો, આ નાના નાના બીલા હોય ને ત્યારે ઉતારી લેવાના. આનું જ અથાણું સરસ બને. પછી મોટા થઈ જાય ને પછી એમાં ચપવું કે કાંઈ હાલે નહીં, પછી કુવાડે કાપવા પડે. એટલે પકડ તો તમે જોઈ શકો છો, આપણે મસ્ત મજા નાના નાના બીલામાં આવી ગયા છે. હાથ પગે ત્યાં સુધી ઉતારી લઈશું. મસ્ત મજાના બીલા બધા થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આના બે પ્રકારનું અથાણું થાય. તમે મસાલો નાખીને પણ અથાણું કરી શકો, લીંબુમાં નાખીને લીંબુનું અથાણું કરો ને એ રીતનું અથાણું બનાવી શકો. જો મસ્ત મજાનું વાતાવરણ, તમે આકાશનું વાતાવરણ જો તમે અમારી આ ઘરની આંગણની ઝાડવાનું વાતાવરણ તમે જો કેવો નજારો છે. મસ્ત મજાનો જો આ નજારો બતાય એ નજારો તમે જો મસ્ત મજાનો કેવો સરસ નજારો છે. જો અને ઝીણા ઝીણા વરસાદ પણ ચાલી રહ્યો. ઓકે મસ્ત મજાના નાના નાના બીલા છે ને તોડી લેવાના. આનું જ અથાણું મસ્ત થાય જાય આ બીલાના. બહુ મોટા નહીં થવા દે, નકર આમાં ગળે નહીં આવે. ઘણા મોટા થઈ ગયા. જામાં નખ ગળી જવું જોઈએ. અંદર નખ ગળી નહીં ને તો હજી બીલા હોય જારી હોય. તો જો બીલાનું અથાણું કેવી રીતના બનાવે છે ને એ તમારી જોડે શેર કરવાના છે. તો તમે છે ને મારા વિડીયોમાં છે ને બન્યા રહેજો, સ્કીપ ના કરતા વિડીયો. ગયા બધા વેરી નહીં મેન કે વિડીયો મેન કે ને બધા વેર બહુ છાટા પડ્યા મને છાટા. મારા ભાઈ નીચે પડી કે લાગે ખોખું ભીનું થઈને જા એ નાખી દે. અને શું કરવું છે? નાના નાના બીલા ગોતવા જાવ ને પાછા છાટા પડે છાટા. આપણે આટલા ઉતર્યા ઉપર મારા મિત્રો. હજી આપણે આ ફાલ આવી ગયો, નવડા બીલા થઈ ગયા. અને આ ગયા વખતના ફાલના હજી બીલા પણ જો આમાંથી ખરે હજી આમાં બીલા હશે. તમે જોઈ શકો છો. જો આ રીતના મોટા બીલા થાય. બાકી હવે કરાય હાલે પકડતો હજી એ નાના નાના છે. આ પકડ દો. જો એક ડાયરમાં થઈ ગયેલા. હવે ધરી નાખતો ન હોય. ઉપર આપણે આટલા ઉતારી લીધા. હવે આનો અથાણું બનાવવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ હું કઈ રીતના અથાણું બનાવું છું તમારી જોડે શેર કરવાની યાર. ચાલો મિત્રો, તો જો આપણે છે ને બીલીમાંથી આપણે બીલા ઉતાર્યા હતા ને એને વ્યવસ્થિત ધોઈ નાખ્યા. અને આ રીતના આપણે કટિંગ કરી નાખ્યા છે. તમે જે રીતના ચેપ આપી શકો આ રીતના આપી શકો. આમાં હળદર ને મીઠું ભરીને આ રીતના રાખી શકાય. પણ આમાં છે ને ગળતા વાર લાગે. અને આ રીતના આપણે કટિંગ કરી નાખીને આ રીતના ચીરું કરી નાખીને તો એ જાય 2 દિવસમાં કે 3 દિવસમાં સરસ હળદર મીઠામાં ગળી જાય. એટલા માટે મેં આ શેપ આપ્યો છે કટિંગ કરવાનો. તમને જે શેપ આવતો હોય એ રીતે કરી શકો છો. અને તમે જે કઈ રીતના બીલાનું અથાણું બનાવો છો તે મને જરા કોમેન્ટમાં કહેજો. કારણ કે આ છે ને બે જાતનું બનાવી શકાય. કારણ કે હળદર મીઠામાં હાથીને લીંબુ આથા હોય ને એ રીતના હાથીને તમે તાજે તાજું ખાઈ શકો. પ્લસ કે તમે જે ઓલું બોરાવાળું અથાણું કરો ને એ પણ નથી એનું કરી શકાય. બોરાવાળું બહુ સરસ લાગે. એ આખું વરસ કંઈ બગડતું નથી. અને ઓલું છે ને તમે 3 થી 4 મહિના સુધી ખાઈ શકો. પછી આમાં હે ને માથે આનો જે ચિકાશનો ભાગ હોય ને એ ખૂબ ચડી જાય. એટલા માટે હે ને
આ જે હળદર મીઠામાં જે આથેલું છે અથાણું એ બહુ જાજો ટાઈમ ના રહે, પણ જે બોરાવાળું અથાણું હોય ને એ આખું વર્ષ તમે સરસ રીતે ઓલા અથાણાની જેમ તમે સ્ટોર કરી અને ખાઈ શકો. તો આપણે આ રીતના અથાણું કર્યું છે, તમે કઈ રીતના કરો છો તે મને કમેન્ટ કરજો. હવે આમાં હળદર ને મીઠું આપણે નાખી દઈએ. ચાલો તો આપણે એમાં 1 ચમચી હળદર નાખી દઈએ અને આપણે અહીંયા 2 ચમચી છે ને નમક લીધું એ પણ એમાં નાખી દઈએ. હવે આ બધી સરસ રીતે મિક્સ કરી લેવાનું હોય કારણ કે અમને છે ને આ અથાણું તાજી ભાવે ભજીને આપણે પછી આને શીખાઈવાનું છે ને માથે ભાગ કરી વાળું જાડો ટાઈમ પડ્યો રહે ને બધું થઈ શકે. તમે ફ્રીજમાં રાખીને 2 થી 3 મહિના સ્ટોર કરી શકો. તો આપણે હળદર મીઠું રાખી દીધું. આપણે 2 દિવસ માટે આને રાખી દેવું. આપણે સરસ મજાનું ગળી જાય પછી આપણે એમાં લીંબુ નાખવાનું છે. ચાલો તો આપણે હાજી હળદર અને મીઠામાં આપણે જે બીલાનું અથાણું મિક્સ કરીને રાખ્યું હતું તે જો સવારે આ રીતના થઈ ગયું છે. તો હવે આપણે આ ને આમાં બરણી છે ને એમાં ભરી દેવું હળદર મીઠાવાળું. હવે આમાં કેરીનું પાણી હશે ને તો કેરીનું પાણી નાખી દઈશ અથવા તો હું એને લીંબુ નાખી દઈશ. તો આ રીતના છે ને આપણે 2 થી 3 મહિના ફ્રીજમાં રાખી અને આ લીંબુને આપણે છે ને લીંબુના આથેલા અથાણા ખાતા હોય ને એના જેવું આ થઈ જશે, ગળી જશે ને એટલે સરસ મજાનું એવું થઈ જશે. તમે જોઈ શકો છો આ લાલ થઈ ગયું આપણે હળદર ને મીઠું નાખ્યું ને એટલે. તો બીલાનું અથાણું તમે કઈ રીતના બનાવો છો તે મને જરીક કોમેન્ટમાં જણાવજો. તો અમે તો આ રીતના તાજું ખાવા માટે અથાણું આ રીતના નાના નાના બીલાનું બનાવીએ છીએ. ચાલો આપણી પાસે જો આપણે કેરીનું પાણી જે વધી હતું ને એ આપણી પાસે રાખેલું છે એ તે આપણે આમાં નાખી દીધું છે. અને હવે આને પેક કરી અને બહાર રાખી દઉં. 2 દિવસ હલાવશું પછી ફ્રીજમાં મૂકી દઈશું કારણ કે છે ને ફ્રીજમાં રાખીને એટલે અથાણું બગડે નહીં. તો તમે કઈ રીતના અથાણું બનાવો છો તે જરૂર મને કોમેન્ટમાં જણાવજો. અમે તો આ રીતના અથાણું બનાવીએ છીએ. તો મિત્રો આપણે 4 થી 5 દિવસ માટે આપણે જે બીલાનું અથાણું બનાવીને મૂકી દીધું હળદર મીઠામાં, એનું જો મીઠાનું હળદરનું આટલું પાણી થઈ ગયું અને તમે જોઈ શકો છો અંદર આપણું બીલાનું અથાણું પણ સરસ મજાનું ગળી ગયું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું બીલાનું અથાણું ગળી ગયું છે. તમે આમને આને ખાઈ શકો છો. તમે ફ્રીજમાં રાખીને 2 થી 3 મહિના સુધી. અને આમને એમ ના ખાવું હોય તો આને છે ને અત્યારે તમે થોડીક વાર માટે પોળા કરી દો, પાણીના ભાગ ના રહે એવી રીતના કરીને એમાં આપણે જે ઓલા અથાણાનો ગોળ કેરીનો અથાણાનો મસાલો નાખીને બનાવીને એવું તમે બનાવીને આનો સ્ટોર કરી શકો. એ તમે આખા વર્ષ સુધી ખાઈ શકો એ રીતના કરી શકો. પણ એ રીતના નથી કરતી. મેં અત્યારે છે ને અટાણે આ રીતના તાજા ખાવા માટે રાખ્યા છે. તો આપણું મસ્ત મજાનું અથાણું બીલાનું બનીને તૈયાર થઈ ગયું છે. જો તમે કઈ રીતના બીલાના અથાણા બનાવો છો તે જરા મને કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયો બીજાને પણ શેર કરજો જેથી કરીને જે લોકો બીલાનું અથાણું સાવ નથી આવડતું એ લોકો એ બનાવી શકે.